हेलो हेलो हेलो। हाँ जी, कौन? તમે કોણ બોલો? અર્જણભાઈ દેસાઈ બોલું, દિયોદર થી. ક્યાંથી? દિયોદર. હા, કોણ બોલો? અર્જણભાઈ દેસાઈ. બોલો. કેમ છો? મજા મજા, બોલો. આપ કોણ બોલો છો? અંકિત વાઘેલા. અંકિતભાઈ, હા. આપ શું વેચો છો એ આપને ખબર છે? હે? આપ શું વેચો છો એ આપને ખબર છે? કેમ? આવનારી પેઢીને. હમ હા, બોલો હવે બોલો. હું એવું કહું છું કે આવનારી પેઢીને આપ શું વેચો છો એ આપ જાણો છો? કેમ? કેમ? આજે કોલ રેકોર્ડિંગ આ તે હા એમાં એમાં વેર ઝેર થાય હા. તો આવનારી પેઢીમાં શું વેચાય ખબર છે? વેરઝેર તો સાહેબ હાલ્યું જ આવે છે. મેં તો ખાલી એને જાહેર કર્યું. વેરઝેર તો એમની સાંભળો. આ તમે ક્યાંથી વાત કરો? દિયોદર કયા ઓલામાં આવે? કયા તાલુકામાં, કયા જિલ્લામાં આવે? બનાસકાંઠામાં આવે. બનાસકાંઠામાં દલિત અત્યાચારના કેસ નથી થતા? ખરાબ રહે ને, હે? કરવા જ પડે. હું કહું ને એમ હું નથી કેતો. બનાસકાંઠામાં દલિતો ઉપર અત્યાચાર થાય છે કે નથી થતો? થાય છે ને, એ જગ્યાએ લડવું જ પડે. આ તો સોશિયલ મીડિયા આવ્યું ને સાહેબ, એટલે આ બધું વાયરલ થાય છે ને બધાને ખબર પડે છે. બરાબર. બાકી પેલા માર ખાઈને પડ્યા રહેતા હતા ને કાંઈ થતું નતું. પોલીસ વાળા કેસ નહોતા લેતા. દલિતોના કેસમાં પોલીસ વાળા ક્યાં કેસ લેવા તૈયાર જ હોય છે? ના ના ના, એવું ના હોય. મેં સાંભળો, મેં ગયા મહિનાની 28 તારીખે અરજી આપી છે. બરાબર. કેસ લેવા માટે. હજી મને જવાબ લેવા માટે બોલાવ્યો નથી. બરાબર. આટલી પોલીસ સક્ષમ છે અને આટલું બધું ધ્યાન આપે છે પોલીસો. અંકિતભાઈ, એવું ના હોય. હા. પોલીસ છે ને, એ તો તપાસ કરે, તથ્ય લાગે નહીં. હા. પણ ફાડે તથ્ય હોય તો. નહીં. સાંભળો, સુપ્રીમ કોર્ટનો મારી આગળ રેકોર્ડિંગ છે. રેકોર્ડિંગમાં પુરાવા છે, ઇલેક્ટ્રોનિક પુરાવા છે. બરાબર. કોઈએ તમને ગાળું દીધી હોય અને તમારી પાસે રેકોર્ડિંગ હોય તો એની ઉપર 352 લાગે ઇલેક્ટ્રોનિક પુરાવા છે. તો એમાં પછી પોલીસને તપાસ ન કરવાની હોય. સાથે આપણે બિરાણમાં રેકોર્ડિંગ જોડ્યા હોય એટલે રેકોર્ડિંગ સાંભળવાના હોય. પછી એમ કે ના ના અમને નથી લાગતું, તો એ કેટલી હદે વ્યાજબી કહેવાય સાહેબ? એવું નથી અંકિતભાઈ. અમુક વસ્તુ કેવી છે ખબર છે? હા. હવે જે વાત ચાલતી, અમુક બધા માણસો બુદ્ધિશાળી ના હોય. હા. અમુક માણસો ને શું હોય ખબર? એમને જે વાત કરતા હોય ને પાટો તમારા લોકો જાણી જોઈને મુકાઈ દે છે. હું તમારી જે વાત કરું છું ને, એ વાત ચાલતી હોય, એ લોકો પછી અવળું બોલે, ટુકારા આપે, જાકારા આપે. પછી પેલો વ્યક્તિ ગુસ્સામાં અપશબ્દ બોલે, એટલે રાહ જોઈને બેઠા હોય છે. પણ એમ નહીં સાહેબ, અત્યારે માનો કે તમે મને ગમે એટલો તમે મને દબાવો ને, તમે મને તુકારા કરો, તમે મને ગાળો દો, અંકિત વાઘેલાના મોઢામાંથી સાહેબ ગાળ ન નીકળે. હું ના તમે એમ નહીં, હું તમને એક એક્ઝામ્પલ આપું છું. તમે એમ કહો ને કે ભાઈ તમે એને પાટો ફુલાવી દો, તો ભાઈ એમ નહીં, એ માણસ હું ધાન નથી ખાતો. બધા ધાન જ ખાતા હોય. હું એને સાંભળો, તમારું નામ હું? અંકિતભાઈ અર્જણ નામ છે મારું. અર્જણભાઈ, હવે સાંભળો, હું તમારી આગળ ગાળું બોલાવી જાઉં તો એ તમારીમાં બુદ્ધિ ન થઈ, એવું થયું ને? તમે મને ગાળું ન બોલાવી શકો. એમ નહીં, તમે મારા મોટા બાદ ગાળા બોલાવો તો હું તમને માનું. એમ નહીં, પણ હું કોઈને ગાળ મારે હું કેમ બોલાવી જોઈએ એ મને કહો તમે. એટલે બધા મારા જેવા ના હોય ને, એ તો કહું છું. પણ હું તમને એ જ કહું છું, આ જેટલા બધા માણસો છે, હું યુટ્યુબમાં મેં ઓડિયો ચડાવ્યા, એમાં બધા મને ગાળું દીધી હશે, પણ અંકિત વાઘેલા કોઈને ગાળું ન દી. પણ ક્યારે? હા, મારું કહેવાનો મતલબ એમ છે કે તમે પછી આપણે એમ કહી કે મને ઓલાએ તુકારો કર્યો એટલે મેં ગાળું દીધી, તો પણ આપણે ગાળું બોલાવી જ નહીં. તુકારો કરે માતે નામે ગાળું દે, મારા મોઢામાં સાહેબ ગાળ ન નીકળે. પણ એ બધા સમજુ ના હોય ને. હા, બધા છે ને એ અંકિતભાઈ બધા સમજુ ના હોય. બધાને માઇન્ડ એટલું બધું પાવરફુલ ના હોય યાર. મારો કહેવાનો મતલબ શું છે અર્જણભાઈ, કે હું 18 તારીખે પીઆઈ ને મળવા ગયો. બરાબર. ગયા મહિનાની 18 તારીખે હું પીઆઈ ને મળવા ગયો અને 7-8 દિવસ 9 દિવસ મને એ લોકો લટકાવી રાખ્યો. છેલ્લે કંટાળી અને 28 તારીખે મેં લેખિતમાં અરજી આપી. બરાબર. એસપી સાહેબ ને આપી, પીઆઈ ને આપી, SC/ST સેલના ડીવાયએસપી ને આપી. એવી રીતે ટોટલ 16 જણાને મેં અરજી લખી. હજી મને જવાબ લખવા માટે બોલાવ્યો નથી. બરાબર. એટલે મેં 20 તારીખનું અલ્ટિમેટમ આપ્યું. જો ફરિયાદ લે તો ઠીક છે, નહીતર નામદાર કોર્ટમાં સીધી પ્રાઇવેટ કમ્પ્લેન આપણે દાખલ કરી શકીએ છીએ. અને સુપ્રીમ કોર્ટે એવો આદેશ આપેલો છે કે કોઈ પણ જાતની જ્યારે કોઈ પણ ફરિયાદી ફરિયાદ કરવા આવે ત્યારે કોઈ પણ જાતની ખરી ખોટીના વિવાદમાં પડ્યા સિવાય પ્રથમ FIR દાખલ કરવી એ પ્રથમ ફરજ છે.
બરાબર. કરવું તો તો. હા, તો આ લોકો એફઆર નથી લેતા એટલે આ ઢીલાશ થઈ ને આ લોકોની. હા સર એવું નથી. હા, હું શું કહું છું, તમે જેટલા આ રેકોર્ડિંગ બધા મૂકી નહીં, તમે મૂકતા હોય કે વસંતભાઈ મૂકતા હોય કે મનસુખભાઈ મૂકતા હોય કે પછી દીદીભાઈ મૂકતા હોય કે કોઈ પણ હા. વ્યક્તિ મૂકતા હોય, હા, તો સર તમે એ જગ્યાએ જઈને પહેલા તથ્ય જાણ્યું છે? કારણ કે કોઈ પણ વ્યક્તિ રહ્યો ને ત્યારે હા. પોતે ગુનો તો સ્વીકારે નહીં, હા, એ ડાયરેક્ટ સીધો કોઈ એક્રોસિટીની વાત કરે પેલા હા. કોઈ પણ રેકોર્ડિંગ જાહેર જીવનમાં મૂકે ને તો હા. સર આપણે પેલા ખરેખર એ વસ્તુ તપાસ કરવી જોઈએ. સામે વાળો હા, ગુનેગાર હોય ને. સાંભળો, હમ? હમણાં ઓલા આ ભાઈ હતા, મેં હમણાં છેલ્લે કોની હારે વાત કરી, એક ઓલા ભાઈ હતા અમરેલીનો કાઠી દરબાર હતો ઓલો વાસુ, બરાબર. એ હરિજન શબ્દ બોલ્યો તો, મેં એને ફોન કર્યો, એને મોઢે સ્વીકાર્યું કે હા અમે તો બોલી જ છીએ. એમાં કેવું છે ખબર છે, માણસો ને અમુક તમને કહું હકીકતમાં ખબર પણ નથી આ પરિપત્ર આવેલું છે કે નથી એમ. ગામડામાં અમુક અર્જુનભાઈ, માનો કે તમને ખ્યાલ નથી, પછી હું તમને ફોન કરું કરજણભાઈ તમે આ શબ્દો બોલ્યા હતા, આ શબ્દો બોલાય નહીં, આની ઉપર પ્રતિબંધ મુકાયેલો છે, પછી તોય તમે એમ કહો કે ના ના એ તો મેં બોલી જ છીએ ને મેં બોલવાના, તો પછી એમાં ફરિયાદ થાય. તમને ખબર ન હોય ને તો અમે એટલા બધા આડોડ નથી કે ખોટી રીતે હેરાન કરીએ. માનો કે અત્યારે તમને ખબર નથી ને તમે એ શબ્દ હરિજન બોલી ગયા, તમે મને કહી દીધું, બરાબર. હવે માનો તમને સાંભળો મારી વાત, તમે સાંભળો, હું તમને એક એક્ઝામ્પલ આપું છું. માનો કે તમને ખબર નથી અને તમે બોલી ગયા અને મને મારી આગળ રેકોર્ડિંગ આવ્યું, પછી હું તમને એમ કહું ગરજણભાઈ તમે આ શબ્દ બોલ્યા હતા, તમે એમ કહો કે હું બોલ્યો હતો, પછી હું તમને એમ કહું ગરજણભાઈ આ વસ્તુ બોલાય નહીં, આ કાયદાકીય રીતે ખોટું છે, તો તમે મને એમ કહો કે ના ના સાહેબ મને ખબર નહોતી, તો એ વાત પૂરી થઈ ગઈ, તમને ખબર નહોતી. પણ પછી તમે મને આવો એવો જવાબ આપો કે ના ના એ તો હું બોલું જ તે, તો એ પછી કાયદાની વિરુદ્ધ આવેલા તમે ઘણા. હા, એ વ્યક્તિને ખબર ના હોય ને બોલી ગયા અલગ વાત છે, જાણી જોઈને બોલવું એ ગુનો છે. હા, મારું એમ કહેવાનું છે કોઈ પણ વ્યક્તિને અપમાનિત કરવા માટે બોલવું ને એ ગુનો છે. ભૂલથી ના ખબર હોય કે આવો પરિપત્ર છે, તમે મને ભૂલથી કહી દીધું, તમે મને ભૂલથી કહી દીધું અને માનો રેકોર્ડિંગ વાયરલ થયું, પછી કોઈ બીજો વ્યક્તિ તમને ફોન કરીને એમ કહે કે વર્જણભાઈ તમે આ શબ્દ બોલ્યા હતા, એટલે તમે એમ કહો કે હા ભાઈ હું બોલ્યો હતો પણ મને ખબર નહોતી, તો એ વાત પૂરી થઈ ગઈ. પણ પછી તમે આમાં એવો જવાબ આપો કે ના ના એ તો હું બોલું જ છું ને હું બોલી શકતો ને તમારે થાય તોડી લો, તો એ પછી ગુનો બને છે. કરવી જ પડે એમને કાયદેસર પ્રોસિજર. એમ સમજે, કાયદેસર પ્રોસિજર કરવી જ પડે. હા, એટલે મેં જે કોઈના રેકોર્ડિંગ મૂક્યા હોય ને એ વ્યક્તિને પેલા ફોન કર્યો હોય ને પેલા પૂછ્યું હોય કે ભાઈ તું આજે બોલે છે, તું હું લેવા બોલે, તારે આવું ભાઈ કેમ બોલવું પડ્યું, પછી એમ કે ના ના હું તો બોલું જ છું ને હું તો બોલવાનો, મને કોઈના બાપની બીક નથી, તો પછી એની ઉપર ફરિયાદ કરવી પડે. એમ નથી અંકિતભાઈ, બીજી વાત કરું તમને, મારી વાત કરવી છે અલગ છે, આ વાત નહીં મારી, ટોપિક જ અલગ છે. બોલો ને. આપણે જયારે ગુલામમાં અંગ્રેજોના હતા ને સર, એ વખતે આપણે મોમેડિયન વચ્ચે ને હિન્દુ વચ્ચે કોઈ વેરઝેર હતું ખરું? નહીં, નહોતું જ સર. નહોતું. ક્યાંથી ઘૂસી ગયું? એ તો ઇતિહાસ વાંચો એટલે ધીમે ધીમે એમાં સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે હિન્દુ મુસ્લિમ થયું, પછી કેવી રીતે બધા વેરઝેર થયા, એ બધું તમે ઇતિહાસ વાંચો એટલે. મેં તો વાંચેલું છે એટલે આપણે એ પૂછું છું આ વેરઝેર ક્યાંથી થયું. હા, પણ હું તમને એ જ કહું છું કે તમે ઇતિહાસ વાંચો એટલે તમને આઈડિયા આવશે, કેમ કે ઈ સાહેબ એક કે બે લીટીનો ઇતિહાસ નથી, એમાં ચોપડા તમારે વાંચવા પડે. એ અત્યારે મારે તમને ક્યાં કહેવા બેવું. ના, એક બે લીટીમાં જ છે આર્યું. એક બે લીટીમાં નથી સાહેબ, આવડો મોટો ઇતિહાસ છે એનો. તમે એમ કહો કે હિન્દુ મુસ્લિમ નું વેરઝેર કઈ રીતે થયું, તો એ તમે કહો તો મારે તમને સમજાવવા માટે મારે તમને 2-3 કલાક 4 કલાક સમજાવવું પડે. મને સમજાવવાની જરૂર નથી, હું તો એજ્યુકેટેડ વ્યક્તિ છું. સૌથી પહેલા તો સાહેબ 1947 માં જયારે આ અંગ્રેજો જયારે દેશ છોડીને જવાના હતા ત્યારે આ બધા જે પાકિસ્તાનમાં અમુક ગયા, અમુક પાકિસ્તાનમાંથી ભારતમાં આવ્યા, અને ત્યારે આ જે બધી માથાકૂટું થઈ એટલે ટૂંકમાં એના અગાઉથી ટૂંકમાં ચાલુ થયું હતું. પણ ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે આ સીધું હિન્દુ મુસ્લિમનું જે વેરઝેર છે એ 1-2 દિવસમાં ચાલુ નથી થઈ ગયું સાહેબ, એ વર્ષોની આખી પ્રોસેસ છે, સમજ્યા તમે? ઈ સર કરાવવામાં આવ્યું છે, એટલે ભલે કરાવવામાં આવ્યું છે કે શું છે આમાં હળી નાખ્યું. આમાં 2 વસ્તુ બની હતી, અંગ્રેજોએ એમાં ઘી નાખવાનું કામ કર્યું અને જે લોકો પોતાના અંગત સ્વાર્થ માટે દેશ અલગ બનાવી અને પોતાના મિનિસ્ટર બનવું હતું કે ત્યાંનો રાજા બનવું હતું, પોતાના અંગત સ્વાર્થ માટે થઈ અને દેશના ભાગલા પડાયા. પછી ઝીણા હોય કે બીજા અમુક લોકો એવા પણ હોય કે જે લોકોને પોતાને પાકિસ્તાન બનાવી અને પાકિસ્તાનનો પ્રાઇમ મિનિસ્ટર બનવું હતું.
એમાં સર આખી કોમની અંદર વેર ને ઝેર પહેરી ગયું નકર બાકી પેલા કઈ અંદર આ હિન્દુ મુસ્લિમ આવું બધું કઈ હતું જ નહીં. હા આ એક ગોલું ગાલી દીધું ને. ઈ છે ને સાહેબ, ક્યાંક ક્યાંક નાના નાના એરિયા હોય ને, આખો આવડો મોટો ભારત દેશ છે, આખું હિન્દુસ્તાન છે, તો ક્યાંક નાના મોટા એરિયા હોય એમાં ક્યાંક ક્યાંક કોક ને તકલીફ પડતી હોય, પણ આજે આખું જે કન્ટ્રી લેવલે જે થઈ ગયું, દેશ લેવલે, બરાબર, ઈ શરૂઆત અહીંયાથી થઈ. અમુક માણસો જે લીગમાં બેઠા હતા ને, કારણ કે તમે ને હું છે ને આપણું કોઈ એટલું બધું ચલણ ના ચાલે. આમાં જે લીગમાં ધારો કે બેઠા હોય ને ઉપરના માણસો, મિનિસ્ટર હોય કે વડાપ્રધાન હોય, આ લોકો એને પોતાના અંગત શ્વાસ માટે જયારે આ વસ્તુ બનાવે ને ત્યારે આમાં વેર ને ઝેર ઘૂસી જાય ને કે ઝીણા બીણા દેશ ના માગ્યો હોત નહીં અને આ બધું ભાગલા ના પાડ્યો હોત તો અત્યારે આખો કન્ટ્રી એક હોત અને આ કથળા ના હોત. એ જ વસ્તુ અત્યારે સાહેબ તમે કરી રહ્યા છો. પણ અંગ્રેજો જયારે છોડ્યું ત્યારે અંગ્રેજો આપણો ઓપ્શન આપ્યો ને બે ભાગ કરવા માટે. અંગ્રેજો ઓપ્શન આપ્યો એટલે અંગ્રેજો આ બધું કરી ગયા અને આપણે ગાંડા ઠોક્યાની જેમ આપણે બધા અંદર અંદર બાઈ જાય. એ તો કહું છું, હાલ તમે એ જ કાર્ય કરી રહ્યા છો. અમે એ કાર્ય નથી કરતા સાહેબ. અમે જે અમારી ઉપર અત્યાચાર થાય છે ને એ અત્યાચારને અમે ઉજાગર કરીએ છીએ. અત્યાચાર અમે લડીએ છીએ સાહેબ. હવે સાહેબ તમે એક વસ્તુ વિચાર કરો, હમણાં ઓલો દેવી પૂછે કે મને ફોનમાં ગાળો દીધી, બરાબર, મેં ઓડિયો મૂક્યો એની અડધી કલાકમાં એ ડોફાએ નંબર બંધ કરી દીધો, કેમ કે એમાં ફાટે, એમાં લીંડી નો રહે સાહેબ. એમાં ખબર પડે કે એમાં 50 ફોન આવે એટલે પ્રેશર ઉભો થાય. હું શું કહું છું, લડવાની જગ્યાએ અત્યાચાર સામે લડો. અત્યાચાર સામે તો પણ એમની સાહેબ અત્યાચાર સામે નથી લડ્યા તો આ શું છે? અત્યાચાર સામે નથી લડતા. હવે અમુક લોકો તમારા છે ને દેવીને ગાળો બોલે, માતાજીને ગાળો બોલે, ભગવાનને બોલે. મારો ઓડિયો આપણે ના માનવું પોતાની સાંભળો મારી વાત. મારે ઓલા હકુ ગાંઠિયાની વાત થઈ હતી કમલેશ જાદવ બાબતે, બરાબર, એમાં મેં એને ચોખ્ખું એવું કીધું હતું કે અમે કમલેશ જાદવ જેવા માણસોને અમે સપોર્ટ કરતા નથી, કેમ કે દેવી દેવતાને ગાળો દેવી એ કોઈની ધાર્મિક લાગણીને દુભાવવી એ ગુનો છે. અને ગુનો કદાચ હોય કે ન હોય, પણ આજે હું તમને કંઈક કહું, તમે કોઈ પણ ભગવાનને માનતા હું એના વિશે ખરાબ બોલું તો એ તમારી ધાર્મિક લાગણી દુભાઈ મારે ન કરાય. એટલે હું એવા માણસો સપોર્ટ કરતો નથી. મેં હકુ ગાંઠીને જે દિવસે ચોખ્ખું કીધું હતું કે ભાઈ હું આવા માણસોને સપોર્ટ નથી કરતો. તમારે કાયદેસર કરવું હોય તો કાયદેસર કરો, ફરિયાદ કરવી હોય તો ફરિયાદ કરો. મને એમાં કોઈ પણ જાતનો કાંઈ વાંધો નથી. હું માનતો નથી, મારો અંગત વિષય છે, એમાં મને કોઈ ભૂખનો દીકરો આવીને એમ ન કહી કે તમે માનો, પણ મારે કોઈની લાગણીને ન દુભાવાય, બરાબર, મને એટલી ખબર પડે. અને જે દુભાવતો હું એનો સાથ સહકાર હું ક્યારે આપતો નથી. મને સાંભળશો? હા બોલો ને. તમે બીજા વિડીયો મૂકી શકતા હો, ઓડિયો મૂકી શકતા હો, તો એક ઓડિયો એવો ના મૂકી શકો કે ચલો ભાઈ આપણે જે ધર્મ પાળીએ એની સામે અમને કોઈ વાંધો નથી, આપણે જે કરીએ એની સામે. અને અત્યાચાર સામે લડવું એના અમે તમારા સપોર્ટમાં છીએ. અત્યાચાર સામે તમારી કોઈ લાગણી દુભાવતું હોય અથવા તો જે પેલા શબ્દો કાઢતો હોય જે આપણે કાનૂનની વિરુદ્ધમાં છીએ એવા કોઈ શબ્દો કાઢતા હોય, કોઈ વરઘોડા પડતો હોય, અમે પણ તમારી મારા ગામમાં આવો, મારા ગામની અંદર હું મારા ગામમાં કીધેલ છે ભાઈ તમારે વરઘોડું કાઢવો હોય ને તો કાઢો, સૌથી પહેલા એક્યુરેટી હું કરીશ, તમારે કોઈ નડશે તો. આ મારા ગામમાં રોજ છોકરા ગમે એમ લગ્ન કરે પહેણે, કારણ કે અમે ફૂલ સપોર્ટમાં અને મારું આખું સર્કલ સપોર્ટમાં. એવું નહીં, એમાં એવું છે અર્જણભાઈ, તમે ભણેલા ગણેલા છો, તમે બધી વસ્તુ જોઈ છે, સમજી છે, તમે વાંચ્યું છે, એટલે તમને આ બધી વસ્તુની ખબર છે. જે અભણ ગધાડા જેવા છે એને કોઈ વસ્તુ ખબર જ નથી, સમજે? હું સર એ જ કહેવા માંગુ છું, તમે પણ એક ઓડિયો બનાવી એવું નથી કહી શકતા કે આપણી સમાજના કોઈ પણ વ્યક્તિને અત્યાચાર સામે લડવાનું છે, આપણે બધા સાથે લડવા, જે માણસો આપણાથી અન્યાય કરે એમની સામે લડવાનું છે. અર્જણભાઈ, આપણે ઉનાકાંડ છે, ઉનાકાંડ નો તમને ખ્યાલ છે ને? હા ખબર જ છે ને મને. ઉનાકાંડ બહાર કઈ રીતે આવ્યું? સોશિયલ મીડિયાના લીધે. બાકી ઉનાકાંડ થઈ ગયા પૂરું થઈ જાય, બરાબર, ઉનાકાંડ ને થઈને પૂરું થઈ જાય, ઓલા બિચારા માર ખાઈ ખાઈને મરી ગયા, બરાબર, તો કોઈને ખબર ન પડે. સોશિયલ મીડિયામાં રેકોર્ડિંગ વાયરલ થયું, વાયરલ કરો. હું એમ કઉ છું કરો, અત્યાચાર થતા હોય કરો. કોઈમાં જેમાંથી બે સમાજ વચ્ચે વાદ વિગ્રહ વધે ને એવા લોકો કરતા હોય ને તો આવનારી પેઢીને સાહેબ મારા બાપનું કોઈ નહીં જતું. હું તમને કહું પણ સાહેબ જો આવનારી પેઢીની અંદર બે જેમ મોમેડિયન ને હિન્દુ નું જેમ વેરચેર ચાલે ને એમ તમારું દલિત નું હિન્દુ થઈ જશે. એક વસ્તુ તમે સાંભળો, હમણાં મોરબી નું ક્યાંક નું હતું, ઓલું બનાવ્યું રામદેવીર બાપા નું મંદિર બનાવ્યું, ત્યાં બીજા બધાને જમવાનું હતું, ટૂંકમાં ગામ ધુવાણો બંધ હતો, તો દલિતોને ઘરેથી અલગથી ડીશું લઈને બોલાવ્યા, તો ત્યારે અમે દલિત થઈ જઈએ છીએ, ત્યારે અમે હિન્દુ નથી રહેતા, બરાબર? ખોટું લડવાનું, હું તમને કહું ત્યાં લડવાનું જ. આવો પ્રશ્ન હોય ને સાહેબ, હું શું કહું છું, બોલો, આવો પ્રશ્ન હોય ત્યાં લડવાનું જ, હું તમને કહું ને.
હા જ્યાં જ્યાં આવી વસ્તુ આવતી હોય ને ત્યાં 100% લડવાનું. પણ કોઈ એક આખા ધર્મને ટાર્ગેટ કરો તો સાહેબ એક આગલી પેઢીને આપણે નુકસાન કરીએ છીએ, હાલમાં ખબર નહીં પડે. જો અર્જણભાઈ સાંભળો, તમે મારા ઓડિયો જોજો. હું કોઈ પણ જ્ઞાતિને કે કોઈ પણ ધર્મને ક્યારેય ટાર્ગેટ કરતો નથી. તમારું નથી કહેતો, હું જનરલ કહું છું. હા જનરલ હશે, ઘણા બધા માણસો હશે કરતા હશે, એમાં હું ના નથી પાડતો, એમાં હું એગ્રી કરું છું કે એવું થતું હશે. પણ હું પોતે પર્સનલી અને હું ઘણા બધાને એવું કહું છું કે ભાઈ તમે આજે દેવી દેવતાને ગાળું દો છો, એ દેવાની જરૂર નથી. હવે અમારે અમુક માણસો છે, મારા માટે અંકિતભાઈ, મારા માટે નથી કહેતો, મને દેખાય છે. સાંભળો અર્જણભાઈ, હું એવું કહું છું, આ ઓલા કમલેશ જાદવ નો ઓડિયો આવ્યો ને ત્યારે અમારે એક જણા વાત થઈ હતી અને મેં ઘણા બધાને કીધું કે ભાઈ તમે દેવી દેવતાને માનતા નથી, બરાબર? તમે એવું માનો છો કે, સાંભળો, તમે એવું માનો છો કે દેવી દેવતા નથી, ભગવાન નથી, કોઈ પણ વસ્તુ આ નથી, બરાબર? તો પછી એનો વિરોધ કરવાની જરૂર ક્યાં છે? નહીં તો એનો વિરોધ કરવાની જરૂર ક્યાં છે? પૂજવાનું એમની માનો કે હું, સાંભળો, હું તમને હું કહું, તમે સમજ્યા નહીં. મારી વસ્તુ પૂજવાની વસ્તુ અલગ છે. માનો કે હું રામ ભગવાનને, કૃષ્ણ ભગવાનને હું કોઈને માનતો નથી, પછી તો મારે એના અસ્તિત્વ ઉપર મારે ગાળું બોલવાની જરૂર જ નથી પડતી ને. જે વસ્તુ નથી એને હું ગાળો દઉં તો એ તો ખોટું થઈ ગયું ને. પછી ખોટું આવનારી પેઢીમાં એમાં ઝેર ઘૂસે. આ છોકરા હાલ ખબર ના પડે સાહેબ. એટલે એ વસ્તુનો સાહેબ હું ચોખ્ખું એ તો કહું છું કે ભાઈ જે દેવી દેવતાનો વિરોધ કરે છે, તર્ક કરવું એ અલગ વસ્તુ છે, ગાળું દેવી એ અલગ વસ્તુ છે, તર્ક કરે એ અલગ વસ્તુ છે. તમે મારી યાર અત્યારે તર્ક કરો, હું તમને એક સવાલ પૂછું, હાલો, કે ભાઈ આજે આર્યભટ્ટ છે, આર્યભટ્ટે શૂન્યની શોધ કરી હતી, બરાબર? આર્યભટ્ટ માણસ હતો, તો એ પેલા માણસો આવ્યા, બરાબર? એ પેલા આજે શૂન્યની શોધ થઈ, એ પેલા રાવણના 10 માથા કઈ રીતે ગણ્યા? આ કૃષ્ણ ભગવાનની આવડી મોટી સેના હતી, બરાબર? તો એ ગણી કઈ રીતે, બરાબર? તો એ તર્ક કર્યું કહેવાય, એને વિરોધ ન કહેવાય સાહેબ. અને એ તર્ક હું કરી શકું, એ મગજ છે ને, એ મગજનું અસ્તિત્વ કહેવાય. આ તમે જે તર્ક કરો એ તમે, તમારામાં બુદ્ધિ છે, એનું અસ્તિત્વ છે, એ અસ્તિત્વ દેખાડે કે ભાઈ તમારામાં બુદ્ધિ છે, બુદ્ધિ હોય એ તર્ક કરી શકે. એટલે અમે તર્ક કર્યો. પણ હું માનું કે એમ કહું કે આ ખોટી નો હતો ને આમ હતો તેમ હતું, ગાળ્યું દઉં, તો એ ખોટી વસ્તુ છે સાહેબ, એ ન કરે. તર્ક તમે કરો એ અલગ વસ્તુ છે. અંકિતભાઈ, મીઠી ડિબેટ થાય. હા, કેવી મીઠી. હા, કે ભાઈ આ પ્રશ્ન આવી રીતનો છે. અત્યારે મેં તમને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આવું છે, તો આ તમે સાબિત કરી બતાવો, તો એ આ વસ્તુ થઈ, એક મીઠી ડિબેટ થઈ, એમાં બાંધવાનું ન હોય. પછી તમે ભગવાનને ગાળો દો, દેખાડી સાહેબ, કોઈને લીટી ટૂંકી કરવાથી ક્યારે આપણે ઊંચા નથી જતા. ઝેર વધે છે. મારું માનવું આવું છે. અને બાકી મને કોઈ પ્રોબ્લેમ પણ નથી, પણ મને ભવિષ્ય આવું દેખાય છે કે જે ઝેર વેચો હો ને એમાં સાહેબ આવનારી પેઢી ઝેર થાય. આપણે ડિબેટ થાય, મીઠી ડિબેટ થાય. કોઈ વસ્તુ ના માનવું એ આપણે દરેકને અધિકાર મળેલો છે, તમે પોતાની રીતે કરી શકો. બાકી મારો બાપ અને તમારો બાપ રાક્ષસ એવું ના કરાય. નો જી તો સવાલ જ નથી ને. એટલે આવનારી પેઢીમાં સાહેબ હાલ ખબર નહીં પડે. મને પેઢીની અંદર તમારો ધર્મ કેવું. હા, બોલો. એક આવનારી પેઢીને આપણે જે પછી આખો એક વેર ઘૂસી જશે. હાલ નહીં ખબર પડે. હાલ તો શું છે ખબર છે, હાલ આપણે અલગ જ નથી. હાલ દલિત હિન્દુ છે ને અમે હિન્દુ છીએ, એટલે આપણે હાલ ભાઈની જેમ છીએ એક જેવું. એટલે હાલ ખબર નહીં પડે. અમને તમે અત્યારે માનો તમે કીધું કે અમે તમને હિન્દુમાં માનીએ, એ કોણ છે સાહેબ કે જે ભણેલા ગણેલા છે? ભણેલા ગણેલા એટલે ભણી ગયા એવું નહીં, પણ જે મનથી જે ટૂંકમાં જે માને છે ને, જેને વાંચ્યું છે, જેને ખબર છે ઇતિહાસની, બરાબર? હારા માણસો છે ને એ આવો ભેદભાવ રાખતા નથી, બરાબર? પણ અમુક નહીં, પણ લગભગ મોટા ભાગનો રેશિયો એવો હોય છે કે ટૂંકમાં અમને નોખા તારવે છે, બરાબર? તો હવે જો અમને નોખા લડવાનું હું કહું ખોટું છે ને અંકિતભાઈ, જે જગ્યાએ ખોટું છે, અન્યાય છે, અનિતિ છે, એની સામે લડવાનું. લડ્યા વગર તમને કહું કોઈ વસ્તુ નહીં મળતી. કાયદાકીય રીતે લડવાનું, અને પોકાય તો 2 લાકડા ધોકાનો તો મારવાનું થાય ને, તો 2 ધોકાઈ અમુક જગ્યાએ મારી દેવાય. નહીં સાહેબ, આપણે તો છે ને, જો ઈ સીધી જ વસ્તુ, ઈ કાયદો હાથમાં નહીં લેવાનો, ફરિયાદ દાખલ કરી દેવાની, પછી નામદાર કોર્ટ જાણે, પોલીસ જાણે, આરોપી જાણે. આપણે કોકને મારવું જરૂરી છે એવું નથી કે ના લડો. અંકિતભાઈ, લડવું જ પડે. દુનિયાની અંદર લડ્યા વગર કઈ સાબિત હોવામાંથી મળતું નથી. સાહેબ અમે લડ્યા ને ત્યારે આજે અમે આ પરિસ્થિતિ આવીને ઉભા છીએ, બરાબર?
નહીતર 1947 પહેલા અમારી ઉપર હું અત્યાચાર થતા હતા. તમે ભણેલા ગણેલા છો એટલે તમે વાંચ્યું હશે ને તમને ખબર હું હશે. જાણું છું ને, હું કહું છું ને જે ખોટું છે જાતિવાદ બાતિવાદ આ તે બધું ખોટું છે. મનુષ્ય ધર્મ પાળે ને તો બહુ હા. સારું કહેવાય. એ તો આપણે જે જૂઠું છે ને જૂઠું જ કહું છું, પણ હું શું કહું છું આ એક ધર્મ આખા ધર્મને તમે ટાર્ગેટ કરો ને તો સર નહીં, નહીં, આવનારી સાહેબ, પેઢીઓ જો, મારો 100% હું સાહેબ તમને અત્યારે હું તમારી યાર વાત કરું છું ને એક વસ્તુની હું તમને ગેરંટી આપીને કહી દઉં. મારા કદાચ 1000 વિડીયો આવી જાય છે ને તો હું ક્યારે કોઈ ધર્મને ટાર્ગેટ નહીં કરું, જ્ઞાતિને ટાર્ગેટ નહીં કરું. મારે જે કોઈ પણ હારે મને તકલીફ હશે હું એની યાર પર્સનલી વાતચીત કરીશ. મને કોઈ ધર્મ હારે ક્યારે કોઈ વાંધો નહીં. હું મારી વાત કેમ કે મારી જવાબદારી હું લઈ શકું, બીજાની ન લઈ શકું. આ કદાચ આપણી ફરજ આવે કેમ ના આવે. હું કોઈને ઓળખતો હોઉં ને હું એને ટોકી શકું ભાઈ આ તું વસ્તુ રહેવા દે, પણ હું એની જવાબદારી ન લઈ શકું. મારી જવાબદારી હું લઈ શકું ભાઈ. પણ આપણે જે કાર્ય કરીએ છીએ ને ઓડિયો મૂકીએ છીએ એમાં એક ઓડિયો એવો પણ મુકાય કે આપણે વ્યક્તિથી કોઈથી તકલીફ હોય ને એનાથી આપણે વાત કરાય. જે વ્યક્તિથી ખોટું કરતો હોય અથવા અભદ્ર ભાષાનો ઉપયોગ કરતો હોય એ વ્યક્તિથી લડો. કોઈ ધર્મથી ના લડાય સાહેબ. હા, પેલાથી લડાય, અંધશ્રદ્ધાથી લડાય. તમને કહું કોઈ લોકો અંધશ્રદ્ધા ફેલાય છે, કોઈને લૂંટતા હોય એની સામે લડાય. કોઈ ભુવા પાવળિયાથી એ લોકો ખોટું કાર્ય કરતા હોય, કોઈના પોતપતિ લઈ ગયા હોય એની સામે લડાય. કોઈ પેલા આપડા નહીં શું કહેવાય બાવાજી બેઠા હોય એ ખોટા હોય તો સાધુ સંતથી ના લડાય. નહીં, સાધુ સંત હારા સાધુ સંતો છે, હારા વિચારો રાખે છે, એની યાર અમને કોઈ તકલીફ જ નથી. બરાબર. એની સાથે ના હોવી જોઈએ. હમણાં અમરેલીનો એક બાવો હતો ઈ અમારું અને દેવી પૂજક સમાજનું ને વાલ્મીકીનું ત્રણેયની બોલ્યો કે આ તમારે અંદર જ નહીં કરવાનું. પેલા તો તું સાધુ થી તું બાવો થઈ ગયો બરાબર, તો તારામાં તો લખણ તો હારા નથી. સાધુની જાત જ ના હોય. સાધુ જ નહીં. સાધુ હોય ને સાધુને કોઈ જાત નથી. સાધુને કોઈ જાતિ ન હોય, સાધુ માટે બધા હરખા હોય. સાધુની કોઈ જાત જ ના હોય. એ સાધુ જ ના હોય કહેવાય. તમે કોઈ જે માણસ એમ કહેતો હોય ને કે તમે દલિત છો કે દેવી પૂજક છો તમે બહાર બેસો તો એ સાધુ જ ના કહેવાય. હું એમ માનું. મારે જો હમણાં એક મવાનો આશ્રમ છે અને એ બાપુનું નામ હોતી મને ખબર નથી, બાપુ ભરવાડ છે બરાબર, પણ બાપુ લગભગ 15-20 વર્ષથી આશ્રમ હલાવે છે અને ભગત બાપુ તરીકે ઓળખાય છે. એ બાપુ હમણાં વાત થઈને બાપુએ મને ચોખ્ખું કીધું કે ભાઈ મારે અહીંયા આવે ને હું કોઈની પૂછતો નથી, પણ કદાચ બહારના કોઈક આવ્યા ને એને ખબર હોય કે આવડા આ ભાઈ જે આવ્યા એ ભાઈ માનો દલિત છે ને કોઈ વિરોધ કરે ને કે ભાઈ આને અંદર નહીં કરવાનું, જે વિરોધ કરતા ને એને હું બહાર કાઢી મૂકું છું કે ભાઈ અહીંયા મારે આશ્રમમાં બધા હરખા, બહાર તમારે જે કરવું હોય કરો, મારા આશ્રમમાં બધા હરખા, અહીંયા બધા એગાડે બેસે, તમારે દેવું હોય દેવો, નગર ન દેવું હોય કાંઈ નહીં. તો એને સાધુ કહેવાય, એને સંત કહેવાય. હા, એને સંત કહેવાય. સંતની જાત ના હોય. હા, જાત હોય સંત ના કહેવાય. હા, પછી તમારે સંતની કષ્ટમાં આવવું છે, તમારે સંત કેવડાવવું છે પોતાની જાતને, અને પછી તમારે ગાળું બોલવી છે, તમારે જાતિવાદ ફેલાવવો છે, તો એને સાહેબ સંત નો કહેવાય. એને સંત ના કહેવાય, એના પગમાં ના પડાય. હા, કારણ કે એ પોતે પોતાને નથી સુધારી ગયો, આપણે શું સુધારવાનો હોય. હા, પોતાની જાતને ના સુધારી શકતો હોય, પોતે હજી જાતિવાદમાંથી ને ધર્મમાંથી ને આ બધા કથાળામાંથી ના નીકળી શકતો હોય, એ વ્યક્તિ તમને શું ઉપદેશ આપવાનો હોય. બાકી છે ને સાહેબ જો તે હારા માણસો છે ને, મેં ઓલા નાગદાનનો ઓડિયો મૂક્યો હતો, મને આહિર સમાજમાંથી એક પણ જણાએ ખરાબ રીતે ફોન નથી કર્યો, એક પણ જણાએ નહીં. કેમ કે મેં ચોખ્ખું જ કીધું હતું કે ભાઈ મારે આખી જ્ઞાતિ હારે કોઈ લેવા દેવા નથી, બધા મારા મિત્રો છે, હું બધાને હળી મળીને રહું છું, મને જે કઈ પણ તકલીફ છે એ નાગદાન હારે છે, એટલે કોઈ માથે ન ઓઢવું મહેરબાની કરી. એટલે મને એક જણાએ ફોન નથી કર્યો. હું કેમ નાગદાનની ભૂલ નથી, તમને કહું અંકિતભાઈ, નાગદાનની ભૂલ નથી, એના આટા ઓછા છે. પણ મેં છે ને ભાઈ હમણાં એ બાબા સાહેબ વિશે બોલ્યો ને ત્યારે એક ઓડિયોમાં મેં ચોખ્ખું કીધું કે ભાઈ મહેરબાની કરી અને કોઈ નાગદાનને ફોન ન કરતા, જે કાંઈ કરવાનું છે એ લીગલી એની માટે ફરિયાદ દાખલ કરી દો, એને ફોન ન કરતા, કેમ કે તમે ગમે એ વાત કરો, એને ગાળું સિવાય બીજી કોઈ વસ્તુ આવડતી નથી. એમાં શું છે, એમાં શું છે, ઓલો બોકડાને કેમ ઓલો બલી આપવાનો હોય બકરાને, અને કેમ એનો રમતો મૂકી દીધો હોય, એમાં આના મા બાપે છે ને એને સીધો એનો જન્મ આપ્યા પછી 5-7 વર્ષનો છે ને પછી એને રમતો મૂકી દીધો છે, એને કોઈ જાતની સલાહ શિખામણ કઈ આપ્યું નથી, આને સીધો રમતો મૂકી દીધેલો છે, એટલે આને કોઈ જાતની ખબર પડતી નથી, એટલે એની યાર ચર્ચા ન કરે. મારે એનાથી વાત થયેલી અમુક સમયે, એના પેટમાં કોઈ તાપ દગો કઈ નથી, પણ એ વ્યક્તિ રહ્યો ને એના ઓટા ઓછા થઈ, માઇન્ડ જે ઓટા હોવા જોઈએ ને એટલા ઓટામાં અમુક 4-5 ઓટા નહીં, ઉપરલો માલ છે ને ખાલી એવું. તો એમ નહીં, આવી બધી આવા બધામાં કેવી બુદ્ધિ હાલે
ઓલા ગૌશાળાના પૈસા નથી ખાઈ ગયા હાલતી, ઓડિયો નથી આવ્યા. હાલતી, નથી હાલતી ને. સાહેબ, નથી હાલતી તાણે બી વ્યક્તિ ખરાબ એ બોલે. મારા દાદા સાંભળો મારી વાત, ઓલા ગૌશાળાના ઓડિયો આવ્યા પછી આ ગાળું બોલે. હવે એક વસ્તુ વિચાર કરો, સનાતન ધર્મની વાત કરવી, હિન્દુ ધર્મની વાત કરવી, પછી એના ઈ ઓડિયોમાં પછી મા બેન અમુક ગાળું બોલવી, તો એ કયો સનાતન ધર્મ ને કયો હિન્દુ ધર્મ? અરે પણ એનું નોલેજ તો માપ્યું હોય, હે નોલેજ માપ્યું. નોલેજ તો એના વગર છે જ નહીં, માપવાની ક્યાં વાત આવે? હા તે તો કહું છું, નોલેજ છે જ નહીં. આને ધડ પેલી ડિબેટ નહીં, પેલા આ ઢોરા ચારતા હોય માણસો ડિબેટ કરતા હોય. હમણાં એક ઓલો મનસુખભાઈ નો ઓડિયો આવ્યો. એ મનસુખભાઈ એમાં ઓલા ભાઈ ને એમ કહે છે અમારી સમાજના છે, એને એમ કહે છે કે ભાઈ તમે દીકરા દીકરીને છૂટું કરી નાખ્યું, તો તમે દીકરીને પૂછ્યું નથી, એમ નામ તમે છૂટું કરી નાખ્યું. તો આ ભાઈ ઓડિયો ચડાવીને કે એ દીકરીને મા બાપે કર્યું બરાબર હોય, એમાં કોર્ટ કઈ ન હોય. ભાઈ કોર્ટ ન હોય નહીં, એ કોર્ટ જ બધું કરે, અને તમે લીગલી છૂટાછેડા કરવા પડે. દીકરી કાલ સવારે ઉઠીને ફરિયાદ કરે ને તો બે ના મા બાપ હલવાઈ જાય અને જૂની બહુ થઈ જાય. આપણી પત્ની છે ને, પત્ની એ પણ કરી શકે. અરે મારું જબરદસ્તી ના કરી શકો. એટલે મારું કહેવાનું ઈ જ છે કે આ છોકરીને છૂટાછેડા કર્યા અને છોકરીને કઈ પૂછ્યું નહીં, એમને છૂટું કરી નાખ્યું બે ના મા બાપે, તો એ ખોટી વસ્તુ છે ને. એ કાયદાની દ્રષ્ટિએ ખોટું છે. છોકરીને તો પૂછવું જોઈએ ને. ઓલો ગધાડો એમ કે ના એ દીકરીને મા બાપે કર્યું, સમાજે ભેગા થઈને નક્કી કર્યું, સમાજે ભેગા થઈને નક્કી કરી નાખ્યું, તો એમ થોડું હાલે? દીકરા દીકરીને બેને હારે રહેવાનું છે. સમાજે થોડું આમ એકબીજાના રૂમમાં હારે રહેવાનું છે. દીકરા દીકરીને હારે રહેવાનું. જીવનનો અધિકાર દરેક વ્યક્તિને આપેલો છે, પણ એને પોતાના કેમ જીવવું, કોની સાથે જીવવું, એ દરેક વ્યક્તિ 18 વર્ષથી ઉંમરનું હોય ને, દરેક ને પોતાનો અધિકાર આપેલો છે. એમાં કોઈ મારી લાઈફ ની અંદર કોઈ ટચિંગ ના કરી શકે. કહેવાની વસ્તુ જ છે. પછી તમે એમ કહો કે ના એના બે ના આમાં મા બાપે નક્કી કર્યું એટલે આમ ન થાય, એવું ન હોય ભાઈ. એ દીકરીને પૂછવું પડે પેલા એક વખત. એવું નથી. તમે નાગદાન ને પૂછવું હોય તો પૂછું મારું નામ લઈને. મેં એમને ચોખ્ખું કીધું હતું, નાગદાનભાઈ તમારે છે ને ચેનલ ચલાવવાનો તમારો અધિકાર જ નહીં. કેમ કે તમારામાં એ પોતે નોલેજ નથી. તમે દરેક વાતની અંદર ઉશ્કેરાઈ જાઓ છો. ચેનલ કોના માટે હોય છે? જે વ્યક્તિમાં કદાચ તમે તાર મને 50 ગાળો બોલો, હું તો ચેનલ પેલા નહીં ચલાવતો, બાકી હાલ તમે મને 50 ગાળો બોલો તો હું તમને તુકારો સાહેબ ના આપું. કારણ કે વ્યક્તિ ઉશ્કેરતો હોય. અમુક બધા તમારી જેમ ના હોય, અમુક માણસ ઉશ્કેરણી પણ કરે તમને. એમાં છે ને જો સમાનતા હોવી જોઈએ, આપણા અંદર, આપણા મનમાં, આપણા દિલમાં સમાનતા હોવી જોઈએ. બરાબર? હવે હું તમને નહીં અમુક માણસો દેવી દેવતાને ગાળો દેતા હોય, એ હું વસ્તુ સ્વીકારું છું. તો એમાં આખા દલિત સમાજને ટાર્ગેટ ન કરે. મારો કહેવાનો મતલબ જે કહે છે હું સ્વીકારું છું. જે કહે છે ને બરાબર, એની ઉપર તમે ફરિયાદ કરો. બરાબર? એની યાર તમે જે કઈ કરવું એ કરો. લીગલી કાયદેસર જે કઈ થતું હોય એ કરી શકાય. હું એમાં કોઈ પણ જે અમારા સમાજનો માણસ હોય અને કદાચ દેવી દેવતાને ગાળું બોલ્યો, હું એનો સપોર્ટ નહીં કરું. આજે નહીં કરું, કાલે નહીં કરું, અને જેવું ત્યાં સુધી હું નહીં કરું. અને એમાં અંકિત આપણે મને કોઈ પર્સનલ તકલીફ નથી, પણ એમ તો દેખાય છે કે આવનારી પેઢીમાં ઝેર ઊભું થાય એવું છે. જેમ અંગ્રેજોને આપણા મુસલમાન હિન્દુનો પેલો ગોલો ગાળી દીધું ને, એવું ને એવું ગોલો આ રીતના આ લોકો આ બે ધર્મ વચ્ચે ગાળી દે છે. આ તમે આવું આવું ચાલ્યું ને આ લોકો પર્સનલ. હું તમને કહું, જે ખોટો છે એની સામે લડો, જે ખરાબ બોલે એની સામે કાયદેસર થવું જ જોઈએ. પણ તમે જે પેઢી બે પેઢી વચ્ચે જે વેર ઘૂસે ને, એ આવનારી પેઢી માટે ખરાબ છે. પર્સનલ કોઈ તકલીફ નથી, કરતા હોય કરો. આવનારી પેઢીને આ બધું ભોગવવું પડશે. તમારી વાત છે ને સર 100% સાચી, એમાં હું એગ્રી કરું છું. મારો કહેવાનો મતલબ શું છે કે આજે હું છે ને, મેં તમને કીધું કે ભાઈ હું કોઈ પણ જ્ઞાતિ વચ્ચે વેરઝેર ઊભું થાય ને એવા ઓડિયો હું નથી મૂકતો. સાંભળો હું વાત તમારી પૂરી સાંભળો. પણ જે વ્યક્તિ કહેતા હોય બરાબર, જે વ્યક્તિ આવી રીતે ધારે એને હું સમજાવી શકું, એની જવાબદારી ન લઈ શકું. અને હું ચોક્કસ તમારો મને ફોન આવ્યો, મને સારું લાગ્યું, મને ગમ્યું, અને હું ચોક્કસ એ કુરીઓ એ પણ મુકાય કે ભાઈ વ્યક્તિની ઝઘડો છે, આપણે કોઈ જાતિ ધર્મથી નથી. પણ સાંભળો અર્જણભાઈ, હું આજે તો આપણે બેની વાતચીત થઈ ને, એ ઓડિયો આજે હું આ જ ઓડિયો હું ચડાવી દઈશ. આગળ મારો વિડીયો મૂકી અને આ જ ઓડિયો હું આજે ચડાવી દઈશ. મને કોઈ વાંધો નથી, કેમ કે કોઈ ડિબેટ છે, મીઠી ડિબેટ. અને મારી હંમેશા કોઈ પરથી વાત થઈ છે ને, તો ક્યારે મારામાં પેલો તુકારો જાગરો એવું નથી કે હું કોઈ નથી ઓળખતો. મારા તમારા સમાજના દરેક જે લોકો છે ને, બધાથી વાત થઈ છે. બધા સમાજ હોય ને, બધાને એકબીજાને વ્યવહાર હોય જ છે. પણ આ જે 2-4 જણા હોય ને કોઈ પણ સમાજમાં, પછી તમારો જ્ઞાતિ હોય કે મારી જ્ઞાતિ હોય, બધી જ્ઞાતિમાં 2-4 જણાનો ખરાબો હોય. પણ 2-4 જણા રે આવનારી પેઢીમાં ઝેર ગાળી દી છે. 2-4 જીડાઈ ને એમણે જ ઝેર કરી નાખે. આખો મોમેડિયન સમાજ ખરાબ નતો, હિન્દુ ખરાબ નતો સાહેબ.
પણ એ 2-4 જણાની લીધે આ બધી વસ્તુ ઊભી થઈ, સમજ્યા તમે? હા, 2-4 જણાને વચ્ચે અત્યારે ઘોડું ગાળી દીધું ને મુસલમાન હિન્દુ જેવું કોઈ હતું જ નહીં સાહેબ. આપણે ઇતિહાસ વાંચીએ તો હા આપણા ડોહાને ભેટીને આપણા કઈડા છે ને, મારા ફાધરને અત્યારે 85-90 વર્ષના થયા. મારા બાપાજી મોટા બાપુ હમણાં 115-17 વર્ષે ઓફ થઈ ગયા. આ લોકો પૂછતા આ વસ્તુ હતી જ નહીં એમ. હમણાં હૈદરાબાદનો ક્યાંકનો ઓડિયો વિડીયો આવ્યો હતો, ઓલી કાવડ યાત્રા નીકળી હતી, બરાબર? હવે એ કાવડ યાત્રા નીકળી તો રોડ ઓલો ગરમ હોય ને, એમાં અમુક પાછી માનતા માની હોય એટલે ખુલ્લા પગે નીકળ્યા હોય. તો આમી મસ્જિદ હતી, એ મસ્જિદના એરિયામાં જે ટૂંકમાં જે મોમડિયાનો હતા ને, એ બધા રોડ ઉપર પાણી છાંટી દીધું હતું. શું કામ? કે આ લોકો નીકળ્યા ને ગરમ ન લાગે. સાચું, બરાબર? એટલે જે લોકો હારા છે ને સાહેબ, હારા છે. 2-4 જણા ખરાબ હોય. અને હું એ જ કહું છું, આખો ધર્મ ક્યારે ખરાબ નથી હોતો, આખી સમાજ ક્યારે ખરાબ નથી હોતી. પોતાના અંગત સ્વાર્થ માટે થઈ અથવા 20-25 હજાર રૂપિયા જેવા આવતા હોય ને યુટ્યુબના, એના માટે થઈને આવનારી પેઢીને ઝેર ના ખાલી દેવાય. આવનારી પેઢીમાં વેર ખુશી જશે, કારણ કે ધર્મનું ઝેર ના ખાલશો. તમે વ્યક્તિથી લડો, ખોટો એની સામે લડો, એની સામે લડાય, અનીતિ સામે લડો. એ 100% આપણે અધિકાર આપેલો છે, લડવું જ પડે. દુનિયા ભીખ માંગવાથી આપતી નહીં સાહેબ. હું છે ને 100% સાચી વાત છે. એટલા માટે મેં તમે જે વસ્તુ કીધી ને, એના એક ક્રાઇટેરિયામાં ક્યાંય હું આવતો હોય તો તમે મને કહો, એની તમને આપ નથી આવતા. આ તો મેં આપણે એક હકીકત કીધી આવનારી પેઢી માટે. બાકી હાલ તમે ગમે ગાળો બોલો, બીજું મને કઈ પેલો પર્સનલી કોઈ તકલીફ નથી. ના ના, તમે જે વાત મને કીધી દેખાય છે, એ વાત તમે અમુક કીધી, માણસોને પહેલથી દેખાઈ જતું હોય કે આપણે બાબા સાહેબે પહેલા કીધું તો ખબર છે વિધાનસભામાં કે દેશના ભાગલા મુસ્લિમ સમાજ માટે અહિતમાં છે, એમના ફાયદા નથી. સર આપણે વાંચવું હોય તો વાંચેલું છે. તો પાકિસ્તાન અલગ કરીને શું એ લોકો અત્યારે સુખી છે એવું લાગે છે? કઈ નથી. અત્યારે અખંડ ભારત હોત તો અખંડ ભારત હોત તો એના કઈક એના સીન જ અલગ હોત સાહેબ. અલગ હોત, આપણે દેશનો આખો સીન અલગ હોત ને આ લોકોનો સીન પણ અલગ હોત. દેશના સીન અલગ હોત, આપણી સીમા એટલી બધી લાંબી થઈ ગઈ હોત. અત્યારે ચાઇના બાઈના આપણા ઉપર ડોળા ના કાતરો. અત્યારે આ ધંધા કરે, ચીન જે ધંધા કરે પાકિસ્તાન ભેગા મળે, બરાબર? પાકિસ્તાનની અમુક જગ્યાએ એને બેઝ બનાવ્યા, બરાબર? આ બધી વસ્તુ ન કરી શકે, કેમ કે પાવર ડબલ થઈ જાય ને. બેઝ ના બનો, બાકી આવડો મોટો વિશાળ દેશ હોત, એની ઇન્કમ વધારો હોત, આપણે બધા ભાઈઓની જેમ રહેતા હોત, તો આ ચાઇના બાઈના આજુબાજુના દેશ છે ને સાહેબ, ઓગળી ઊંચી એમને આંખ આપણી સામે ના તાકી કે. આ તો આપણે અંદર લડવામાં જ ઊંચા નહીં આવતા ને. એ તો તકલીફ છે સાહેબ, કહેવાની વસ્તુ છે. આમાં કઈ આપણે દેશ અલગ, કઈ દલિતનો દેશ અલગ નથી બનવાનો, અને હિન્દુનો દેશ અલગ નહીં બનવાનો. દેશ આ જ છે, અને આ દેશમાં આપણે આવનારી પેઢીને ભેગું જ જીવવાનું છે. એટલે આવનારી પેઢીની અંદર ઝેર ના ગાલશો. બિન સાંપ્રદાયિક દેશ છે, બધા સંપ્રદાયને જીવવાનો અધિકાર છે, કોઈને અલગ દેશ મળવાનો નથી. છેવટે બધાને એક હારે જ રહેવાનું છે. પણ અમુક માણસો જે છે આવનારી પેઢીઓમાં ધર્મનો વિરોધ કરી તમને લોકો લડતા લોકોથી લડો. તમને કહું અંધશ્રદ્ધાની વિરુદ્ધમાં લડો, એમાં ના નથી. અંધશ્રદ્ધા કાઢવી જ જોઈએ. ખોટું કરે છે એની સામે લડાય. હું એવું નહીં કે ભુવન પાવલે ગમે લૂંટતા હોય ને તો તમે કશું ના કહેશો, આંખ બંધ કરો, ના કરો. જરૂર હોય એ કરવું જ પડે. ના સાચી વાત છે. પણ ધર્મની સાથે ના લડશો. તમે જે મને કીધું ને, હું ચોક્કસ આજે ઓડિયો ને તમે જે મને મેસેજ આપ્યો ને, એ બે વસ્તુ હમણાં હું આજે ફ્રી થાવ ને એટલે આગળ એક વિડીયો બનાવીને ચડાવી દઈશ. બરાબર? ઓકે ભૂલચૂક પેલું માફ કરજો. મારા પર્સનલી પેલું હતું નહીં. ભૂલચૂક ના કોઈ એમાં કઈ માફી થોડી માંગવાની છે. જી ના એટલે મેં કોઈ આપણે એવું ખરાબ બોલતાય નથી. ના એ તો હવે એવું કોઈ શબ્દ નીકળી જાય આપણે વાત કરવામાં, એવું કોઈ લાગતા હોય તો એવું કોઈ માનતા નહીં એમ. બાકી કોઈ પેલું કોઈ તમને તુકારો આપવા કે કોઈ આપનાથી પેલી વાત કરો એટલા માટે ફોન નહીં કર્યો. તમે વાત કરો, જે વ્યક્તિ વાતની શરૂઆત કરે બોલે એટલે 2-4 લાઈનમાં જ ખબર પડી જાય, બરાબર? બાકી જેને બોલવું હોય એ બીજી જ મિનિટે બોલી ગયો હોય ખરા. ના હું તો તમે 50 ગાળો તમારી ઈચ્છા છે. કદાચ મારું માપવું હોય તો 25-50 ગાળો બોલશું. અત્યારે નહીં, ક્યારેક કોક દાવ ચેક કરવું હોય તો. નહીં ક્યારે એ શબ્દ મારા નહીં આવે. અને હું તો તમારી સાથે જ છું, એવું નથી. જે અનીતિ છે, અન્યાય છે, અહીંયા હું તમારી સાથે જ છું, એવું નથી. મારો કોઈ ધર્મ નથી. હું માણસમાં ધર્મમાં માનું છું, પણ હું તો આવનારી પેઢીમાં ઝેર ન થવું જોઈએ. મને પહેલેથી દેખાય છે એમ કે આ ખોટું છે એમ. નહીં આજે જ હું સાહેબ આ ઓડિયો ચડાવી દઉં, બરાબર? જી ચલો. કાંઈ વાંધો નહીં. ઓકે